તો ભીમ 11 ને લઈ અમદાવાદમાં મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે। સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે। ભગવાનને કેરી અને માટલી અર્પણ કરવાનો અવસર જોવા મળી રહ્યો છે। ભક્તો મોટા પ્રમાણમાં જગન્નાથ મંદિરમાં ઉમટ્યા છે, ત્યારે પાણી ભરેલી માટલી, કેરી અને પંખો ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે। ભીમ 11નો પર્વ છે। સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ છે વહેલી સવારથી જોવા મળી રહી છે। આજના દિવસે ભગવાનને વિશેષ રીતે જે પાણી ભરેલી માટલી, કેરી અને પંખા અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે। આજના દિવસે આજે અર્પણ કરવામાં આવેલ જે માટલી હોય છે તે જ માટલીથી જ્યારે પૂનમના દિવસે ભગવાનનો જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવે છે ત્યારે જે આજ માટલીની અંદર જળ ભરીને ભગવાનનો અભિષેક થાય છે, ત્યારે મંદિરમાં જોઈ શકાય છે કે ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે। ભક્તો છે કે જે માટલી, પંખો અને જે આ કેરી લઈને ભગવાનને આજે અર્પણ કરવા માટે આવતા જોવા મળી રહ્યા છે। ભક્તો સાથે પણ વાતચીત જે છે તે કરીશું। આજે ભીમ 11 છે, નિર્જળા એકાદશી કહેવાય। એટલે ભગવાન ભીમે નિર્જળા એકાદશી કરી હતી, એટલે ભગવાનને પાણી, કેરી અને પંખો અર્પણ કરીએ છીએ। તમે શું કહેશો, કેવી લાગણી અનુભવો છો? ભગવાન અહીંયા ભગવાન પાસે આવ્યા છો માટલી અર્પણ કરો? बस भगवान हर रोज बुलाए, दर्शन दे और अपने अच्छा लगे। और वही દર जितनी 11 होती है उसका एक ही 11 करने से फल मिल जाता है, और इस दिन सबको करना चाहिए। बिना उसके कुछ भी नहीं खा पी के वही सफल होती है। ભગવાનને સિઝન છે કેરીનો ભોગ લગાવાય છે, અને આ સૌથી વર્ષની મોટામાં મોટી 11 છે ભીમ 11। જેઠ મહિનાની ગરમીના લીધે પંખો જોઈએ, પાણી જોઈએ, लाइट जाए तो भगवान એટલે पंखो करी ले। એનું મહત્વ છે, એટલે અમે લઈને આવ્યા છીએ। બિલકુલ, તો જે રીતે ભગવાનને આ જે માટલી છે પાણી ભરેલી તે અર્પણ કરાય છે, કેરી અર્પણ કરવામાં આવી રહી છે અને પંખો અર્પણ કરવામાં આવી રહ્યો છે। અને આજના દિવસે વહેલી સવારથી ભક્તો અહીંયા આવીને ભગવાનને આ તમામ જે માટલી છે, કેરી છે અને પંખો છે તે અર્પણ કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ।